ડુંગરી પોલીસની ટીમે માલવણ કરદીવા પાસેથી એક સ્કોડા કારમાં લઈ જવાતો 43,200 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ચાલક વોન્ટેડ. 13 એપ્રિલ રવિવારના રોજ 7:45 કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે એક સ્કોડા કાર નંબર MH04FA5177માં ચાલક દારૂ ભરી જવાનો છે. જે બાતમીના આધારે ધરાસણા 3 રસ્તાથી બિલ્લીમોરા કોસ્ટલ હાઈવે પર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે તેને ઊભી રાખવા માટે ઇશારો કર્યો, પરંતુ ચાલકે કાર ઊભી ન રાખી આગળ હંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનમાં કારનો પીછો કરતા કાર ચાલકે બિલ્લીમોરા તરફ હંકારી મૂકી હતી. ત્યારબાદ કારમાં અકસ્માત થતાં માલવણ કરદીવા પાસે કારનો ચાલક રોડની સાઈડે કાર ઊભો રાખી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસની ટીમે કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા 648 નંગ વિદેશી દારૂ, જેની કિંમત 43,200, કારની કિંમત 5 લાખ મળી 5,43,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા કાર ચાલક સામે ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે.